જો ઇરાદા મજબૂત હોય તો કંઈ પણ અશક્ય નથી. નવી મુંબઈના ઘનસોલીના રહેવાસી સંતોષ કાશીદે આવા જ મજબૂત ઇરાદા સાથે આજે પોતાના ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક વ્યવસાયને એક નવી ઓળખ આપી છે. થોડા વર્ષો પહેલા તેમના પિતાનું અવસાન થયા પછી પરિવારનું ગુજરાન ચલાવવાની જવાબદારી સંતોષ કાશીદના ખભા પર આવી પડી. પરંતુ સંતોષે હિંમત ના હારી. આ સમય દરમિયાન તેમણે ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંબંધિત ઘણા મહત્વના પાસાઓને ખૂબ જ બારીકીથી સમજવાનો પ્રયાસ કર્યો. પહેલાં તેમનો આખો વ્યવસાય ફક્ત મોટી ટ્રકો પર આધારિત હતો, પરંતુ ટૂંક સમયમાં તેમણે પોતાના વ્યવસાયને વિસ્તારવાનું નક્કી કર્યું અને ગાડીઓની પસંદગી, તેની સાઇઝ, ક્વોલિટી, ફ્યુઅલ એફિશિયન્સી અને સેફટી ફીચર્સને ધ્યાનમાં રાખ્યું. અહીંથી ટાટા એસ તેમના બિઝનેસમાં જોડાઈ. પ્રગતિના આ પડાવ પર પહોંચતા જ संतोषे जाहिर કર્યું કે હવે મારો વારો. टाटा एस खरेदी करण्याची प्रेरणा कसं पहिल्यापासून टाटा एस गाडी मार्केटमध्ये होती. त्याला 0 मेंटेनन्स गाडी चालते आणि छोटी गाडी असल्यामुळे कुठेही गल्ली बोळात बसते. तिला मायलेज चांगला आहे. छोटे छोटे धंदे आहेत, त्या छोट्या छोट्या धंद्याला गाड्या 1 टन अर्धा टनला वगैरे लागते. त्यासाठी टाटा एस घेतली. त्यातून आपल्याला थोडं थोडं प्रेरणादायक मिळायला लागलं. त्यामुळे टाटा एस आपण सिलेक्ट केली. ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક બિઝનેસમાં તેમની મજબૂત પકડ અને ટાટા એસના ભરોસે આજે સંતોષ કાશીદનો બિઝનેસ સફળતાના શિખરો સર કરી રહ્યો છે. मी स्वतः डीमार्टचा कॉन्ट्रॅक्टदार आहे. मी डीमार्टला काम घेतलेलं आहे आणि डीमार्टला कमीत कमी माझ्या एक 45 ते 47 गाड्या चालते. त्यांची आपण आता होम डिलिव्हरी करतो, काय म्हणजे लोकल डिलिव्हरी असते, त्यासाठी आपण ती गाडी यूज करतो. वडिलांचा धंदा मी पुढे घेऊन जात असताना मला टाटा एस गाडी चांगली मिळाली. टाटा एस प्रोमुळं आता आली माझी वेळ.